મોર્નિંગ બાળકો, આજે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં આજનો આપણો 5મો લેક્ચર. તો છેલ્લા લેક્ચરમાં એક આપણે દાખલો જોયેલો હતો, ઉદાહરણ નંબર 6.6, જેમાં લાસ્ટમાં આપણે સૂત્ર કંઈક આવું તારવેલું હતું, E = ½ B⍵R². સંકલન કરીને આ સૂત્ર જે છે એ આપણે તારવેલું હતું. હવે એના જ ઉપરનો એક દાખલો જે છે એના પછીનો 6.7 ઉદાહરણ નંબર, એનો આપણે આજે અભ્યાસ કરી લઈએ. કાલે આગળના લેક્ચરમાં આપણે એ કરાવો હતો, પણ ટાઈમ થોડોક લોંગ થઈ ગયેલો હતો એટલે નહોતો કરાવેલો. સેમ એ જ દાખલો છે, એની અંદર ખાલી કિંમત જ રિપ્લેસ કરવાની થશે. દાખલાની રકમ કંઈક આવી છે, 0.5 મીટરના લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એકમ સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. તો આપણને જે બાબત આપેલી છે ત્યાં અહીંયા લંબાઈ આપેલી છે 0.5 મીટર. પછી બીજી બાબત આપી કે જે લંબાઈનું ધાતુ છે એના 10 આરા રાખેલા છે. બાળકો ખાસ ધ્યાન રાખજો, અહીંયા 10 આરાઓ આપેલા છે એટલે મૂંઝાઈ જવાનું નથી કે આનું શું કરવું, બરાબર. પછી એક વ્હીલ છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ આપણને આપી દીધો, એટલે ખૂણો જે આપણો થતો હતો એ 90 થશે ને sin 91 આપણે આગળના ઉદાહરણમાં લીધેલું હતું, એ જ અહીંયા જોવા મળશે. એટલા માટે જ લંબ એવો શબ્દ પ્રયોગ અહીંયા કરેલો છે. એના માટે સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે પરિભ્રમણ કરે છે. તો ઓમેગા = 120, પરંતુ ધ્યાન રાખવાનું છે રિવોલ્યુશન એટલે કે પરિભ્રમણ અને પર મિનિટ એકમ છે. તો આ એકમને મારે કન્વર્ટ કરવો પડશે. શેમાં કન્વર્ટ કરશું? તો રેડિયન પર સેકન્ડમાં. તો એક પરિભ્રમણ સમજો બાળકો, એક પરિભ્રમણ એટલે 0 થી લઈ અથવા અહીંથી લો 0 થી લઈ અને 2π સુધીનું એક પરિભ્રમણ થયું. તો રેડિયનમાં એક પરિભ્રમણ એટલે કેટલા? 2π. તો 120 × 2π આ પરિભ્રમણ રેડિયનમાં જતું રહ્યું. મિનિટ એકમ છે એ મિનિટને મારે લઈ જવી પડશે સેકન્ડમાં. તો 1 મિનિટ = 60 સેકન્ડ. તો હવે આપણો જે એકમ થઈ જશે એ થશે રેડિયન પર સેકન્ડ. મતલબ અહીંયા કેન્સલ કરશો તો 0 0 કેન્સલ થઈ જશે અને 6 × 2 એટલે 12. તો અહીંયા મળશે 2 × 2 4π રેડિયન પર સેકન્ડ. આ આપણને ઓમેગા મળી ગયું. હવે આગળ વાંચું. જો આ સ્થાન પર HE = 0.4 ગોસ G હોય તો આગળ વાંચું, એટલે પછી જોઈએ. બી આપણને આપેલો છે 0.4 ગોસ, ડાયરેક્ટ લખી નાખું છું 4 × 10⁻⁵ ટેસ્લા. -4 ઘાત છે એ ગોસમાંથી ટેસ્લામાં કન્વર્ટ કરવા માટેની છે, અને 0.4 હતું એટલે અહીંયા 4, તો -1 ઘાત એની થઈ જશે. ટોટલ -5 ઘાત થઈ ગઈ. હવે તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF શું હશે આપણે શોધવાનું છે. E = ? તો સેમ આગળ જે દાખલો ગણેલો હતો એ જ દાખલો અહીંયા થાય છે. એનું સૂત્ર કંઈક આવું હતું. હવે અહીંયા સવાલ છે 10 આરાઓનો. તો જો હું અહીંયા વ્હીલ દોરું, આવી રીતના 10 આરાઓ હશે. આ ઉદાહરણ સ્વરૂપે મેં 8 દર્શાવેલા છે. તો આ એક આરો, આ બીજો આરો, ત્રીજો આરો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. દરેક આરાની અંદર જે કાંઈ પ્રેરિત EMF થશે એને આપણે 10 આરાઓ સાથે સરખામણી કરવાની થાય. પરંતુ એક બાબત ધ્યાન રાખવાની છે મિત્રો, EMF છે વિદ્યુત સ્થિતિમાન જ કહીશું આપણે એને. તો એ વિદ્યુત સ્થિતિમાન આ બધા સરિયાઓ એકબીજાને સમાંતર થશે. સમાંતર થાય તો બધામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો જ થશે. સમાંતર જોડાણ યાદ રાખવાનું છે. તો 10 આરાઓ માત્ર ને માત્ર કન્ફ્યુઝન માટે જ આપેલા છે, એની ચિંતા કરવાની નથી. આપણે આ એક માટે શોધીશું, એ જ વસ્તુ 10 માટે થશે. ભૂલ નથી કરવાની કે અહીંયા જે જવાબ છે એ એક માટે આટલા શોધશું એટલે ગુણ્યા 10 કરી અને બધાય માટે આવું થાય એમ નહીં.
એક માટે જેટલું થશે એટલું જ બધાય માટે થશે. સમજાઈ ગયું? સમાંતર જોડાણ થશે એટલે. તો સિમ્પલી આમાં ખાલી કિંમત રિપ્લેસ કરવાની છે આપણે. 1/2 બી 4 × 10⁻⁵ ઓમેગા કોણીય કન્વર્ટ કરી જ નાખેલું છે 4π r². r એટલે અહીંયા લંબાઈ, ત્રિજ્યા જે કહે તો સળિયાની લંબાઈ આપણને આપેલી જ છે 5.5 છે, તો હું આવું લખું છું 5 × 10⁻⁻1. આપણી સરળતા માટે અહીંયા 2 થઈ જશે. ખાસ હવે 5 × 2 10 ને 4π કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલી આન્સર જે કાંઈ છે હું ડાયરેક્ટ લખું છું 0.628 આવું મળશે તમને. 0.628 × 10⁻⁴. શું કામ ને અહીંયા કારણ કે સ્ક્વેર આવશે, ધ્યાન રાખજો. ત્યાં સ્ક્વેર કરશો આપણે ને સાદુરૂપ આપશો તો આટલી ઘાત જોવા મળશે. ફાઇનલી હજી સાદુરૂપ આપશો તો આપણને જોવા મળશે 6.28 × 10⁻⁴ EMF, પ્રેરિત EMF આટલું જોવા મળશે. એકમ પણ લખી નાખીએ વોલ્ટ. આ જે છે એ આપણો આન્સર થશે. ખાસ હું આ નોટ ડાઉનમાં લખું છું સ્ટાર કરીને. નોટ શું થાય, અહીં આપણને 10 આરા આપેલા છે. આ 10 આરાઓ એકબીજાને સમાંતર થશે અને સમાંતરમાં વોલ્ટેજ સરખા જ હોય એટલે કે EMF સરખું જ થાય. એટલે ગુણ્યા 10 કરવાના નથી. આ બાબત ખાસ ધ્યાન રાખવાની થશે. હવે આપણે જેનો અભ્યાસ કરવો છે નેક્સ્ટ, આના પછીનો આપણો જે મુદ્દો છે એ કંઈક પોઈન્ટ ટેક્સ્ટબુક અનુસાર લઉં તો 6.7 ઉર્જાની વિચારણા એક માત્રાત્મક અભ્યાસ. કે ઉર્જાની આપણે અહીંયા અભ્યાસ કરવો છે કારણ કે આપણે લેન્ઝના નિયમમાં થોડોક આગળ અભ્યાસ કરી ચૂક્યા હતા કે લેન્ઝનો નિયમ જે હતો એની સાથે સરખામણી કરી આપણે ઉર્જા સંરક્ષણના નિયમની. તો આની આપણે સરખામણી કરવી છે ઉર્જાની એક વિચારણા બાબતે. તો શું છે એમાં એક ક્વેશ્ચન બનશે. શું ક્વેશ્ચન બને છે? ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ યુ આકારના વાહકની ભુજાઓ પર સરકતા સળિયાના કિસ્સામાં યાંત્રિક ઉર્જાના વિદ્યુત ઉર્જામાં થતા રૂપાંતરની ચર્ચા કરો. તો આપણે આગળના લેક્ચરની અંદર જે કાંઈ જોયેલું હતું, કંઈક સળિયો રાખેલો હતો ચુંબકીય ક્ષેત્રની અંદર. હું નાની એવી આકૃતિ અહીંયા ખાલી ડ્રો કરું છું. યુ આકારનો સળિયો અને એમાં ગતિકીય EMF વાળું સૂત્ર તારવેલું હતું. એ જ બાબતનો અહીંથી થોડું રિપીટ અભ્યાસ છે કે સળિયાને અહીંયા આપણે આ સળિયો હતો, આ યુ આકારની ટ્યુબ હતી, એમાં આપણે સળિયો છે ને આ તરફ કંઈક લઈ આવતા હતા. તો આ તરફ લઈ આવીએ છીએ એનો મતલબ અહીંયા V વેગથી લઈ આવતા હતા. અહીંયા આની લંબાઈ છે એ L કીધી હતી. આ બાજુનો જે ભાગ છે બે વચ્ચેનું અંતર એ આપણા માટે X હતો. બીજું અહીંયા કંઈક નામ આપેલા હતા P, Q, R, S. સેમ એજ નામો હું અહીંયા આપું છું. હવે હું જ્યારે સળિયાને આ બાજુ લઈ જઈશ એટલે કંઈક યાંત્રિક કાર્ય થવાનું છે, એટલે યાંત્રિક ઉર્જા મળશે. તો એ યાંત્રિક ઉર્જાનું જ રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે એવી કંઈક આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે સળિયો તો અગાઉથી લઈ જ લીધો છે અને આપણે એ યાંત્રિક ઉર્જા શું છે એની ગણતરી કરીશું અને પછી વિદ્યુત ઉર્જા શું છે એની પણ ગણતરી કરીશું. પાવર કંઈક મળશે એની પણ ગણતરી કરીશું અને બંનેની સરખામણી કરીશું તો જે સૂત્ર મળે છે એ બે ઓલમોસ્ટ સેમ જ મળશે. આ રીતે આપણે થિયરીમાં આગળ વધવાના છીએ. હવે આપણી પાસે ઈનું સૂત્ર તો હતું જ. ગતિકીય EMFનું સૂત્ર શું હતું? BLV. સિમ્પલ. તો અહીંયા મારે જો પ્રવાહ મળી જાય કે આ સળિયો આમ ગતિ કરે છે એના કારણે પ્રવાહ કેટલો ઉત્પન્ન થશે, તો પ્રેરિત પ્રવાહ શબ્દ હું કહું છું. I બરાબર સૂત્ર શું થઈ જશે? E/R. R છે છેદની અંદર એ સળિયાનો અવરોધ છે. તો સૂત્ર કંઈક આવું થઈ જશે પ્રવાહનું BLV/R. આ આપણને પ્રેરિત પ્રવાહ પ્રેરિત EMF પરથી મળેલો છે. હવે મારે બળ જોતું હોય કે આ સળિયો જે છે એ ગતિ કરશે એના કારણે બળ કેટલું ઉત્પન્ન થશે, તો બળનું સૂત્ર તમે સારી રીતે ચોથા ચેપ્ટરની અંદર પણ તારવી લીધું છે. એ બળનું સૂત્ર કે સળિયાની
ગતિને લીધે બળ F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થતું હતું BIL, I L ક્રોસ B સૂત્ર હતું. એમની અંદર જ હું અહીંયા મૂલ્ય બાબતે આપણે ચર્ચાઓ કરીએ છીએ એટલે BIL. I ની કિંમત અહીંથી પાછી રિપ્લેસ કરી દઉં છું તો સૂત્ર કંઈક આવું થશે B. I ની જગ્યાએ હું શું લખીશ? આ સૂત્ર જ આપણી પાસે છે BLV/R ઇન્ટુ L. તો આપણું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ખાસ ધ્યાન રાખજો, BB 2 વખત B છે તો B સ્ક્વેર, 2 વખત L છે L સ્ક્વેર V/R. આ મને મળે છે બળનું સૂત્ર. હવે બળથી આગળ જઈએ તો આપણે લેન્ઝના નિયમ અનુસાર જેની વાતો કરેલી હતી એ જ નિયમ અનુસાર આગળ જવું છે કે મારે જોઈએ છે પાવર, કે આ ઉર્જા ઉત્પન્ન થાય છે એના ઉપરથી મને પાવર કેવી રીતે મળશે. તો પાવર માટે એક નાની એવી કેલ્ક્યુલેશન યાદ કરાવી દઈએ તમને કે બળનું જે સૂત્ર હતું, બળના સૂત્રની અંદર આપણે તમે કંઈક આવો અભ્યાસ કર્યો કે પાવર બરાબર કાર્યત્વરા શબ્દ પણ કીધો હતો આને, બરાબર. તો શું થશે? બળ ગુણ્યા વેગ, આવું સૂત્ર હતું. તો સર આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો કાર્ય ત્વરા 11મું ધોરણ રિપીટ કરું તો કાર્યના છેદમાં સમય, કાર્ય એટલે શું થઈ જાય? F.D છેદમાં T, D/T એટલે અગેન થઈ જશે વેગ અને આ છે બળ. તો મારે પાવર જોઈતો હોય તો હવે પાવરનું સૂત્ર તો મને આસાનીથી ખબર છે, એટલે પાવર જે ઉત્પન્ન થાય છે એ પાવરનું સૂત્ર તારવીશું આપણે. તો એ પાવર કે બાહ્ય બળ વડે અપાતા પાવરનું સૂત્ર જોઈએ તો બાહ્ય બળ વડે ઉત્પન્ન થતો પાવર શું થશે? પાવર P ઇઝ ઇક્વલ ટુ સૂત્ર સમજી લીધું F ઇન્ટુ V વેગ છે. F નું સૂત્ર અહીંથી રિપ્લેસ કરું છું તો શું થઈ જશે સૂત્ર? B સ્ક્વેર L સ્ક્વેર V/R ઇન્ટુ વેગ V. આ જે છે તે આ પાવર, આ જે કાંઈ થાય છે એ આપણો મિકેનિકલ પાવરની ચર્ચાઓ કરીએ છીએ, કારણ કે આ બળ લગાડેલું છે એ બળને લીધે ઉત્પન્ન થતો પાવર છે. તો સાદુરૂપ પોસિબલ જ છે. અહીંયા શું થઈ જશે? B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેર અપોન R. આ મને આપણો મિકેનિકલ પાવર મળ્યો. આને હું કહી દઉં છું ઇક્વેશન નંબર 1 આપણી સરળતા ખાતર, કારણ કે આપણે યાંત્રિક ઉર્જાની વિદ્યુત ઉર્જા સાથે સરખામણી કરવાની છે, રૂપાંતર થાય છે એની ચર્ચા કરવાની છે. તો હવે આપણે જે શોધવું છે કે જૂલ ઉષ્મા રૂપે કંઈક વ્યય પામતો પાવર, જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર. જોજો બાળકો, આ સૂત્ર બધું તમને ખ્યાલ જ છે, આપણે કિંમતો જ મૂકવાની છે, નવીન કાંઈ કરવાનું નથી. તો જૂલ ઉષ્માનું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ I²R જાણીતું જ છે. I ની કિંમત અગેન અહીંયા મેં મેળવેલી જ છે. આ જ પ્રવાહ અહીંયા ઉત્પન્ન થવાનો છે, એ પ્રવાહની કિંમત હું અહીંયા રિપ્લેસ કરું છું તો સૂત્ર થઈ જશે કંઈક આવું B સ્ક્વેર L સ્ક્વેર, ડાયરેક્ટ વર્ગ આપી જ દઉં છું, V સ્ક્વેર અપોન R સ્ક્વેર. આ I ની કિંમત મૂકેલી છે અને ઇન્ટુ R. હવે શું થશે બાળકો? તો એક એક R અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે. વધે એ લખું તો B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેર અપોન એક R વધશે. આ થઈ આપણી બીજી પાવરનો લોસ. હવે આ જે પાવર આપણે મેળવેલો છે એ પાવર અને જે બીજો હતો આ એ પાવર, તો બેની આપણે અહીંયા સરખામણી કરીએ છીએ તો 1 અને 2 ઉપરથી હું શું કહી શકું છું કે ઇક્વેશન નંબર સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકું છું કે જે સળીઓ ગતિ કરે છે એ ગતિને લીધે કાંઈક યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થવાની છે. એ યાંત્રિક ઉર્જાનું સીધે સીધું જૂલ ઉષ્મા સ્વરૂપે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો અહીંયા આપણે ડાયરેક્ટલી આવું લખી શકું છું કે યાંત્રિક ઉર્જા બરાબર જૂલ ઉષ્મા, અથવા તો પ્રશ્ન પ્રમાણે મારે કેવું હોય તો વિદ્યુત ઉર્જા.
આ બંને સમીકરણો એક જ સરખા આપણને મળે છે। હવે આ જ થિયરી, આ જ માત્રાત્મક ખ્યાલ આપણે આમાં શું મેળવો? તો હું જે કાંઈ મિકેનિકલ વર્ક અહીંયા કરું છું, શું મિકેનિકલ વર્ક કર્યું? તો સળિયાને હું સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરાવું છું ને જેના કારણે મને યાંત્રિક પાવર મળે છે, અથવા તો યાંત્રિક પાવર જે કાંઈ મળ્યો એ બળને કારણે આપણને મળેલો છે અને એ પાવરનું સીધું જૂલ ઉષ્મા સ્વરૂપે રૂપાંતર થાય છે। હવે એમાં જ આગળ થિયરી છે બાળકો, એ થિયરીમાં બીજો પ્રશ્ન બને છે કે ફેરેડેના નિયમ પરથી પ્રેરિત વિદ્યુતભારનું સૂત્ર મેળવો। તો થોડુંક રિપીટ કરીએ કે ફેરેડેનો નિયમ શું હતો? તો ફેરેડે ભાઈએ એવું કીધું હતું કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર આપણને પ્રેરિત EMF આપે છે। એના ઉપરથી સૂત્ર જોયું હતું, E = -d∅/dt। આ સૂત્રને જ આપણે આગળ લઈ જવું છે અને એના ઉપરથી વિદ્યુત ભારનું સૂત્ર મેળવવું છે। તો ફેરેડેના નિયમ પરથી શું લખી શકું છું? EMF = -ΔΦB/ΔT। એટલે કે ચુંબકીય ફ્લક્સમાં સમયની સાપેક્ષે થતા ફેરફારના ઋણ મૂલ્યને આપણે પ્રેરિત EMF કીધું હતું। આ જે મૂલ્ય મળે છે, અહીંયા જો આપણે મૂલ્યની ચર્ચાઓ કરશું, બુક પ્રમાણે જઈએ તો મૂલ્યની ચર્ચા થશે, મૂલ્ય એટલે મોડ લખી નાખવું, તો માઇનસ નિશાની લેવાની કોઈ જરૂરિયાત નથી। હવે મારે EMF એટલે કે ચુંબકીય ફ્લક્સના સ્વરૂપમાં વિદ્યુત ભારનું સૂત્ર જોઈએ છે। તો થોડુંક રિપીટ કરવું પડે મારે કે આના ઉપરથી અથવા તો ઈનું કાંઈ એવું સૂત્ર ખરું કે જેમાં વિદ્યુત ભાર આવે? ના સાહેબ, એવું તો સૂત્ર નથી, પણ એક સૂત્ર છે કે V = IR વાળું સૂત્ર હતું આપણી પાસે, એમાં I ની કિંમત મૂકી દો તો ΔQ/ΔT આવતો હતો। તો અહીંયા કરીએ, EMF માટે બીજું સૂત્ર આપણે લખીએ તો શું થશે? ઈનું મૂલ્ય = IR, અહીંયા સ્મોલ r જ રાખું છું કારણ કે પહેલેથી આપણે સ્મોલ r રાખેલો છે અવરોધને, એટલે I ની જગ્યાએ હજી બીજું સૂત્ર લખવું પડશે। શું આવશે? r આગળ લખી નાખું છું, ΔQ/ΔT। હવે વિદ્યુત ભારના સૂત્રમાં જોવું હોય તો આ જે આપણો E મેળવેલો છે તે અને ફેરેડેના નિયમમાં જે E હતો તે બંનેની આપણે અહીંયા સરખામણી કરવાના છીએ। તો સરખામણી કરીશું તો શું સૂત્ર મળશે? કંઈક આવું થયું, ΔΦB/ΔT = R∆Q/ΔT। બંને બાજુથી સિમ્પલ વસ્તુ છે, ΔT કેન્સલ થઈ જાય। મારે વિદ્યુત ભારનું સૂત્ર જોઈએ છે, આપણું મેઇન કોન્સેપ્ટ જ્યાં છે તે યાદ રાખવાનો છે। તો વિદ્યુત ભાર માટે ΔQ ને કરતા બનાવો, સૂત્ર શું થશે? ΔΦB એમને રહેશે, એ બાજુ અહીંથી R છે એ સામેની બાજુ જશે એટલે ગુણાકારમાં છે ત્યાં આ બાજુ આવશે તો ભાગાકારની અંદર આવશે આપણને R। હજી આનાથી આગળનું સ્ટેપ એક લખી શકીએ છીએ, ΔΦB એટલે શું લખી શકું? ΔQ = અંતિમ એટલે ∅2 - પ્રારંભિક ∅1/R। આ જે છે એ આપણને વિદ્યુત ભારનું સૂત્ર મળે છે। હવે એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની થઈ, કઈ ધ્યાનમાં રાખવાની થઈ કે આ વિદ્યુત ભારનો ફેરફાર છે એ કોની પર આધાર રાખે છે? જોજો, વિદ્યુત ભારનો ફેરફાર કોની ઉપર આધાર રાખે છે? તો ફ્લક્સના ફેરફાર પર જ, ફ્લક્સના ફેરફારના સમય દર પર નથી। આ એક અગત્યની બાબત છે। ગુજરાતીમાં લખવું હોય તો આને શું લખશું? વિદ્યુત ભારનો ફેરફાર બરાબર ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ના છેદમાં અવરોધ। આ જે છે એ આપણું વિદ્યુત ભાર અથવા તો પ્રેરિત વિદ્યુત ભાર માટેનું સૂત્ર મળશે। જોજો બાળકો, આપણે 3 થી 4 વસ્તુઓનો આપણે લાઈનમાં અભ્યાસ કર્યો। સૌથી પહેલી બાબત શું કરી કે કંઈક ચુંબકીય ક્ષેત્ર છે એમાં હું સળિયાને અથવા તો ગૂંચડું છે એની બાજુમાં ચુંબકને લઈ આવું છું, તો શું થયું? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કર્યો એટલે કંઈક
પ્રવાહ પ્રેરિત થયો, તો એ થયો પ્રેરિત પ્રવાહ, એનું સૂત્ર પણ આપણે જાણી લીધું. પછી એ પ્રેરિત પ્રવાહને કારણે આપણને પ્રેરિત EMF મળ્યું, કે જે વસ્તુ પ્રેરિત થઈ એને આપણે પ્રેરિત EMF નામ આપ્યું. એનું પણ સૂત્ર આપણે મેળવી લીધું છે, BLV. એનાથી આગળ પહોંચ્યા અહીંયા પ્રેરિત વિદ્યુત ભાર, એનું પણ સૂત્ર મેળવ્યું છે. હવે આપણે આગળના લેક્ચરમાં જે કાંઈ અભ્યાસ કરવાના છીએ એની વાતો, પણ એની પહેલાં એક ચર્ચા કરી દઉં કે આના પછીનો જે મુદ્દો છે આપણો 6.8 ઘુમરી પ્રવાહો અથવા તો એડી કરંટ, એ આપણા ગુજરાત બોર્ડના સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે, તો એનો આપણે અહીંયા અભ્યાસ કરવાના નથી. એક સામાન્ય એવી વાત કરી નાખીએ કે એડી પ્રવાહ તો શું કામ કાઢી નાખ્યો, કે એડી પ્રવાહ જે છે, ધારો કે આ સળિયો છે, આખો આટલી પ્લેટ. હવે આપણને ખબર છે આ પ્લેટ આખી ગતિ કરશે તો આમાં આખો રાઉન્ડ જે બનશે, આમાં જે પ્રવાહ વહેવાનો છે એ પ્રવાહ બહુ મોટો વહેશે. બહુ મોટો વહેશે એટલે લોસ પણ મોટો જ થવાનો છે, આપણને ખ્યાલ જ છે. તો એ લોસને ઘટાડવો હોય તો શું કરવું, હું આના કટકા કરી નાખું આવી રીતે. ધારો કે આખી પ્લેટ હતી, આટલો ભાગ વિચારો, આંગળીઓ છે તે, એ પ્લેટના કટકા કર્યા તો 4 ભાગ થઈ ગયા. જે હવે આમાં પ્રવાહ વહેશે એ નાના નાના પ્રવાહો વહેશે, અને જેના કારણે લોસ છે એ લોસને હું ઘટાડી શકું છું. આ એકમાત્ર ઉદ્દેશ્ય ઘુમરી પ્રવાહો માટેનો હતો, કે ઘટાડવા માટેનો આપણો હેતુ શું હોય. આ બધું તમે ઘણી બધી જગ્યાએ આનો અભ્યાસ પ્રેક્ટિકલી પણ જોયું હશે. સપોઝ કે ટ્રાન્સફોર્મર સબસ્ટેશન હોય, એમાં તમે જોશો તો આવી રીતે ભાગ પાડેલા આકાઓ હશે. જ્યાં કોઇલ હશે ત્યાં પણ એવા આકાઓ જોવા મળશે. આ બધાનો એક જ હેતુ છે કે આવા પ્રવાહો ઘટાડવા. કારણ કે પ્રવાહ ઘટાડવાનું કારણ શું, પાવર લોસ ઓછો કરવો. કારણ જો પ્રવાહ વધશે તો પાવર લોસ વધવાનો છે, એટલે એને ઘટાડવા પડે. એ ઘુમરી પ્રવાહની અંદર છે, પણ એ આપણા સિલેબસની અંદર છે નહીં, એટલે આપણે બહુ ડીપમાં અભ્યાસ કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. ઓકે, થેન્ક યુ. તો અહીંયા આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. આભાર.